આપણે આ રવિવારે જે સેમિનારનું આયોજન કરેલું છે, આ સેમિનાર સમાજના દરેક બાળકો માટે છે, દરેક વર્ગ માટે છે, કોઈ પર્ટિક્યુલર માટે નથી. દરેક બાળકો જે પણ સપનું જોવે છે સરકારી નોકરી મેળવવાનું, અને સરકારી નોકરી મેળવવા માટે એક્ઝામની કઈ એક્ઝામ આપવાની હોય, એ એક્ઝામ કેવી રીતે લેવાય છે, એ એક્ઝામના સ્ટેજીસ કેટલા છે, કઈ બુક્સ વાંચવાની હોય, આ બધી માહિતી વિદ્યાર્થી મિત્રોને અવેલેબલ કરાવવાની છે. તમે બધાને જાહેર જ છે, દરેક વ્યક્તિ આવી શકે છે. પણ આપણે દર વખતે સેમિનારમાં બાળકોને એક સ્ટુડન્ટ કીટ આપીએ છીએ. તો આના માટે જરૂરી છે કેટલા બાળકો આવે છે એનો ડેટા અમારી પાસે હોય, એનું નામ અમારી પાસે હોય, કે જેથી ખ્યાલ આવે એટલા બાળકો તો આવે છે, એનાથી વધારે આવે તો કોઈ વાંધો નથી. તો એ બાળકો માટે વ્યવસ્થા કરવાની ખબર પડે. તો જે બાળકો સેમિનારની અંદર હાજર રહેવાના છે, સુરતમાં સેમિનાર રાખેલો છે, સુરતથી બહાર પણ વિદ્યાર્થી આવી શકે છે. સ્ટેશનથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ હોલ આવેલો છે જ્યાં સેમિનાર છે. તો તમારે રજીસ્ટ્રેશન માટે માત્ર તમારે તમારું નામ અને મોબાઈલ નંબર જે છે, બરાબર, એ વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી શકો છો અથવા કોલ કરીને પણ જણાવી શકો છો. પણ રજીસ્ટ્રેશન કરાવશો તો ખ્યાલ આવશે એક્ઝેક્ટલી બાળકો આવવાના કેટલા છે. તો એના માટે વ્યવસ્થા કરીએ કે પછી એવું ના થાય કે વ્યવસ્થા આપણી ઓછી પડે અને બાળકો વધારે આવી જાય. એના માટે જાહેર જ છે, રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો જ આવીએ કે એવું કોઈ બંધી નથી. પણ તમે રજીસ્ટ્રેશન કરાવીને આવો તો ખ્યાલ આવશે કેટલા બાળકો હાજર રહેવાના છે. તો એમની વ્યવસ્થા કરવાની ખબર પડે. તો ખાસ મારી રિક્વેસ્ટ છે, દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ માહિતી પહોંચાડો. વિદ્યાર્થી મિત્રો તમે પણ, અને જે શિક્ષક મિત્રો આપણા એનાલિસિસ જોવે છે, જે તે તૈયારી કરી રહ્યા હોય, શિક્ષક મિત્રો, વાલીગણ, આપણે બધાને આ માહિતી પહોંચાડશું. તો દરેક વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચે એવું ટ્રાય કરો, કે જેથી ગવર્મેન્ટ જોબ મેળવવા માટે કેવી રીતે તૈયારી કરવાની, કઈ બુક્સ વાંચવાની હોય, અને તૈયારીમાં શું ભૂલો ના કરવાની હોય. તમારે કોઈ વિષયને લઈને પણ કોઈ ભૂલ અથવા તમને કંઈક અઘરું લાગતો વિષય, તો એ વિષયમાં કઈ રીતે તૈયારી કરવાની એ પણ માહિતી તમે ત્યાં આવીને રૂબરૂમાં પૂછી શકો છો, તમારા દરેક ડાઉટ્સ.